આમ આવે ને દીકરો આમ નીકળી જાય, મમ્મી આમ આવે ને આમ નીકળી જાય. વાલાઓ, આજે આપણે પહેલાં માતા પિતા હોઈએ, તમારી ફરજ બાળકો માટે પ્રાર્થના કરો. હું આ જગ્યામાં ઊભો છું અમારા જ્ઞાનના લીધે નથી, મારા માતા પિતાની પ્રાર્થનાઓના લીધે છું, ઘણા ભાઈઓ બહેનોના મંડળીઓના પ્રાર્થનાના લીધે છું. અને જ્યારે પ્રથમ તમારી જવાબદારી બાળકો માટે પ્રાર્થના કરો અને બાળકો પ્રભુને આધીન રહો અને માતા પિતાને પણ આધીન રહો, પ્રભુ અદ્ભુત કામ કરશે. હાલેલુયા. અહીં એવું લખવામાં આવ્યું છે કે આ છોકરાઓ, વિશ્વાસી ઘરના છોકરાઓ વિદેશની અંદર ગુલામીના દેશમાં સિલેક્શનમાં થઈ ગયા અને તે પણ રાજાના દરબારમાં સિલેક્શન થયા. હાલેલુયા. પણ રાજાના દરબારમાં જ્યારે સિલેક્શન થયા, સ્ટોરી ઘણી લાંબી છે, તમે ઘરે જઈને વાંચજો. ત્યાં એવું લખવાનું છે, રાજાના દરબારની અંદર સિલેક્શન થયા ત્યારે રાજાએ તેમના માટે શું કહ્યું કે આ છોકરાઓને તમે આવું ખવડાવો, એવું પીવડાવો કે તેઓ હજુ બી જ્ઞાનમાં, કદમાં ખૂબસૂરત બને. હાલેલુયા. હાલેલુયા. એવું ખવડાવો, એવું પીવડાવો, એવું ખવડાવવું કે તેમનું એક હાડકું પણ દેખાવું નહીં જોઈએ. હાલેલુયા. હાલેલુયા. અને એવી રીતે તમે એવો રાજાનો ખોરાક ખવડાવો, રાજમહેલનો ખોરાક ખવડાવો કે આ બાળકો જ્ઞાનમાં પણ મજબૂત બને, શરીરમાં પણ તગડા બને. હાલેલુયા. અને જ્યારે રાજાએ એવો હુકમ કર્યો ત્યારે તે મુખ્ય ખોજાઈએ તેમને કહ્યું કે તમારે આ ખાવાનું છે, તે પીવાનું છે. પણ બાઇબલ એવું કહે છે 8મી કલમમાં, પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષરસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાડીશ નહીં. આ વિશ્વાસી ઘરના છોકરાઓનો નમૂનો છે. હાલેલુયા. વિશ્વાસી પરિવારના છોકરાઓનો નમૂનો છે. રાજાએ શું કહ્યું, એ છોકરાઓ તમે મારા રાજ દરબારમાં તમને જે ગમે ને તે ખાઓ, જે ગમે ને તે પીઓ અને તમે તંદુરસ્ત બનો. આ છોકરાઓને એવું લાગ્યું, અરે ઘરમાં તે શું કહેવાય, ઘરમાં તો મમ્મી રાબડો બનાવી આપે, આ તક છે અહીંયા ખાવાનો, ચિકન મટન ખાવાનો અને રાજાનો દ્રાક્ષરસ એટલે કે બિયર પીઓ, દારૂ પીઓ, વિસ્કી પીઓ. કોણ જોવાનું છે? આપણે તો ગુલામીમાં આવ્યા છે. હા, આપણે તો આ જગામાં છે. કોણ જોવાનું છે? કોઈ નથી જોવાનું. આ બરાબર સમય છે દારૂ પીવો, હા, બિયર પીવો. થોડું દારૂ પીએ ને થોડું બિયર પીએ ને, આજકાલ છોકરાઓ એવું માને છે થોડું બિયર પીએ ને બરાબર બોડી બને. હા, આવું વિશ્વાસ કરવાવાળા લોકો છે. આવું ખાઓ, તેવું પીવો, આવી રીતે લોકો વિચાર કરે છે, એવો સલાહ આપે છે. અહીં વિશ્વાસી ઘરના છોકરાએ એમના માતા પિતા સાથે નથી, મંડળી સાથે નથી, પાળક સાથે નથી, તેનો યાજક સાથે નથી, કોઈ નથી. અહીં શું કહે છે, એણે મનમાં આવો ઠરાવ કર્યો, રાજાના ખાણાથી તથા દ્રાક્ષરસ તે જે પીએ છે તેનાથી મારી જાતને વટાડીશ નહીં, મલિન કરીશ નહીં. હાલેલુયા. હાલેલુયા. વિશ્વાસી ઘરના છોકરાઓ, તમે ગમે તેવી સંગતિમાં જાઓ અને ગમે તેટલો હોદ્દો પણ તમને મળે, પણ તમારી પવિત્રતા ટકી રહેવી જોઈએ. ચાહે તમે હોસ્ટેલમાં જાઓ કે ચાહે તમે સ્કૂલમાં માતા પિતાથી દૂર રહો, માતા પિતાથી છુપાઈને વિમલ ગુટકા ખાવા, સિગારેટ પીવી, દારૂ પીવો, ગાંજો પીવો, આ પ્રથમ તો દેવના વિરુદ્ધમાં છે ને પછી તમારા માતા પિતાના વિરુદ્ધમાં છે. હાલેલુયા. હાલેલુયા. એક સુરતની અંદર એક પોલીસ અધિકારી છે, સુરતમાં પોલીસ અધિકારી, એના છોકરાને તેણે વડોદરાની અંદર ડિગ્રી માટે મૂક્યો, એન્જિનિયરિંગ માટે. હવે તે એન્જિનિયરિંગ કરતાં એ છોકરો